આવ્યો ને મળવા તુજે આયો દીકુ મળજો નર લઈ આયો મળવા તુજે આયો દીકુ મળજો નર લઈ આયો દીકુ તારો ઠાકોર દીવાનો રે આરમાન કોણ છું થોડું આપણા સમાજમાં બધું બંધ કરવાનું છે તું એવી વાત કરી એ નહિલાબાના ખોટા ખર્ચા કરવાના વાત કરી તે પેલો વ્યવહાર લઈને આવ્યો તો કે પેલો વ્યવહાર લઈને આવ્યો એવું થાય એવું ના હોય આપણા સમાજમાં બંધ કરવાનું બરાબર છે એવું બધું કરવાનું હું જતો રહું મારા નહીં આવું તારા વિવો ગામમાં વાત તો કે જો પેલો હતી હું નહીં આવતો તાન પેલો વ્યવહાર ડીજે લઈને આવ્યો કશું નહીં હું તો નહીં આવતા તું નહીં આવતો જા એ તો ગામમાં બોલાય એવું ગમે ત્યાં મારા માણસો મારા અવસર પતી જાય તો તમે જોજો ને હમણાં જોન આવશે હમણાં વાગતે ગાતે બે હોય એટલે જોન આવશે હાથમાં કરવા પડે પેલો ભાઈ મારો અવરો ફાટ્યો કે હું નહીં આવું આમ કરે એ ભાઈ મેં કીધું ડીજે બોલાવીએ તે ભાઈ કે હું નહીં આવું આમ સન તેમ સન મેં જા તારી જવું નહીં મારા ગામમાં મારા ભાઈ આવશે એટલે વિવાહ હાથમાં કર્યા આ તો પાવ એ આવે બાગાણ એ બધું કરો ચર બગડે ખાલી ખોટો એટલે રાતમાં કર્યા મળવા તુજે આયો ભાઈ જોન આવી ગયા ભાઈ આપડા ભાઈ બેહો ભાઈ તમારે છોકરો ગોડો શકું ગોડ મોડી બેસતો નહીં એટલે ગો બેટા ગોડ તો મોડ એટલે પારકા ગામ માં આયા પારકા ગામ માં પણ હું તો હરિય ઘડીએ પહેરવા આવ્યો તો હરિય ઘડી ના આવ્યો પણ ગોડ મોડ કોણ આ જોણ આવી તો જ્યો ઈ ભરવા હું વેલા વેલા જતો રે જોણ ને જમવાનું નથી અરે હેડ જલ્દી આવી જ ને તું તો જતો વરાજન બે હાલો એમ નહીં આમ બે લાવો યાર હવે ના લાવજો એ છોકરું છે આવું છોકરું હોય આવડો મોટો તમે ચાલુ કરો તમારે થવાની તો 20 વર્ષ થઈ તમે ચાલુ કરો 20 વર્ષ હજુ સમજણ નહીં આવી કન્યા પધરાવો સાવધાન કન્યા પધરાવો સાવધાન કન્યા પધરાવો સાવધાન કન્યા નહીં મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાય નમો હરિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાય નમો હરિ ઉભા થઈ જાઓ તમારી વિદાય પૂરી થઈ ગઈ મારે જોડે દીકરી
અમારું એવા બધા 10-15 દાડા શેતન જોઈને હવે તો શેતન જવાનું બધા અહીંયા હું શેતન જાઉં તાર અને ખાવા બાવાનું બનાવજો હો એ હા આ મને મારા બાપાએ ચોદો લઈ આલે છે જોવા તો દે કારો છે કે લાલ કે વાદળી છે એટલે આ તો કારો ચોદો છે આ તો દોહાન ઘેરા બાજુ એની ધૂળ કાઢી નાખું આ મને જોવા લઈ ગયો નહીં ને આ ચોદો કારો મેચ લઈને આવ્યો આ તો એને આ બાજુ ઘેર જ બનાવ્યો ખાવા બાવાનું બહુ આવી છોકરાને તો લાવ્યો તો ખાવા બાવાનું બનાવ્યું કે નહીં ના ખાવા બાવાનું બનાવ્યું ઓહો ખાવા તને ઘેર મોટો શીશરો ઉડે છે ને તારા વાળી ખાવાનો ધમકા છે તાને આ ચોદો કેવો લઈ આલે છે મને જોવા લઈ ગયો તો તે જોવા તને કીધું તું ને તો મને કીધું નતું તોય કીધું નતું પેલા દિનભાઈ મળ્યા હતા કે તમારા બાપા તો ના પાડે તમને જોવાનું કેવી છે નહીં આવી તાને આ ચોદો તો લઈને આવ્યો છે તે કેવો કેવો છે એક પર વીઘો કાઢી લે લેને પાવો ચોદો શારવાનો વધામ કટ જેવું લઈને હેડો આવ્યો છે આ તો ચોદો પેલા બોલા દિનભાઈ પાછી મોકલાવો હેલો હવે રાતે સોને હું મળવાને બોલાવો આવે લે આ તો દિનભાઈ ફોન કરવા દે હાલો બોલો હા અહીંયા આવજો ઘેર આ થોડી બબાલ થઈ છે પાણી બબાલ થઈ તમારી પાસે આ છોકરો બહાર કે ગમાડતો નહીં એટલે એવું હતું ઓહ, હા વેલો આવું એ હા બોલો ને આવું આવું થયું હા હા બેહો 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 હું થઈ ગયો આ છોકરો કે બહાર ગમતી નહીં હવે શું કરશે કેમ ગમતી નહીં શી ખબર યાર બોલો ને તમારા છોકરાનો હોય હા ગોવા બેટા હા બાપા અહીંયા શું થયું ભાઈ તારે મને નહીં ગમતી કેમ ગમતી નહીં મને જોવા લઈ ગયા તા આ તો કાળી છે તો તાર બાપુ ના પાડતા કે નહીં લઈ જાવ તે પણ મને એવી કાળી નહીં ગમતી તમે જોવા લઈ ગયા હોય તો હું પહેલા ના ગમારો હું કરીએ તને કેવો મત તે અમે તે નહીં છૂટું આપી દો મને તો ગમતી જ નહીં મારે રાખવી જ નહીં એટલે તમારો છોકરો તો ના જ પાડે કેવું કરશું કહો હેડો કેવું કરવું તે કયો તો છૂટું લઈ લઈએ હા લાલ છૂટું હજુ કાલ પછી લાવ્યો હોય પણ ફોન બોન કરી દો તો મારે જવાબ હું હલવાનો યાર કોઈક ગમે તે કરો કેમ ઉઠે કેવું કેવું કોઈક કરીને કહો કે તમારી છોરી આવી છે. તમે તો મને એક તો જવાનું બંધ કરાવશે એટલે. ફોન કરું કે હા તો કરો ને હાલો હા કેટલો છે હા ખેતરમાં હતો આથી હું કરતો હતો હા તારે હોય તો છૂટું લેવાનું કે તમ એ છોકરાને ગમતી નહીં કાળી પર હા તે 5 લાખ રૂપિયા લઈને આવી જાઓ આજે લેવાનું એ ભાઈને જ વાત કરી લેવાનું હાલો હાલો હા હા શું કરો હા બેહી દઈએ હા અને શું થયું આ તમારા છોરી છોકરાને ગમતી નહીં હા તો તમે શું જોવા આવ્યા હતા અરે યાર મને તો બરાબર લાગે પણ છોકરો કે કાઢી છે શું કરવાનું હોય છૂટું લેવું તે 5 લાખ લઈને આવી જાઓ છૂટું લેવા થોડા ઓછા કરો યાર ઓછું ના થાય એમાં ઓછું થતું હોય છે હા રાત દિન વાત કરો લે હા હાલો હા બરાબર સમજીને કહેવાય યાર, એ તો ભાઈ હલાવી દે ને છૂટું તો તે મારા ખર્ચો નહીં થયો આગળ 7 લાખ રૂપિયા તોય હાથ થતા હે યાર, તાન. 7 લાખ રૂપિયા. એ નતો બોલાય બેચર ને બેચર બોલાય તો આજે 1000 દે હેડો. ના પહોંચો તો આવજો કે આવતા ના સારું મેળવું છે. હા મેલો પહોંચે ત્યાં ઓછા કરતા નહીં એવું કરશે તો હાલવા પડશે હું તો શું કરું તાર કોક કરી હેરા હા મિત્રો આ રીતના છોરી અને છોકરાને જોયા વગર તમારે લગ્ન કરવા નહીં અને હંમેશા પહેલાં છોકરાને જોવા મોકલવાનો પછી છોકરાને ગમે તો જ મા બાપને જોવા મોકલવાના મા બાપને જોયા વગર આપણે ડગલું નહીં ભરવાનું પણ ફાઇનલ પહેલાં છોકરાને જોવા જવાનું કારણ કે અમારે તો આ દસુભા મને લઈ ગયા વગર જોયા હતા અને પછી આ મારા લગ્ન થયા પછી હવે ગમતી નહીં બરાબર એટલે તમારે આ રીતનું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું એમણે તો 5 લાખે જ્યાં અને વીઘોએ ગયો અને વહુએ જઈ તો તમારે આ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.